જાહલ ગૌશાળાની ગાયો તમારી છે એટલે મારી છે, હર્ષદભાઈની છે કે ચેતનભાઈની છે. ખાતર બધું ભરીને વયા ગયા, અમારાથી કાંઈ થયું નહીં. ગયો આઈસેજ ગુજરાત જે આપણો એક્સપો થવાનો છે એની અંદર એ 200 પશુઓની અંદર 50 લાખ રૂપિયાનું ઇનામ થવાનું છે. કેમ કે આણે શું છે, વથાણ બદલાઈ નાખ્યું છે. કેવી બરુકી છે? એવી બરુકી જોઈને મારા ભાઈ અહીંયા પટ્ટા ઉતરે રહ્યા. ખબર પડે તો તમે મને કોમેન્ટ કરજો કે આ ગાય કેના જેવી લાગે. વાંસળીને કઈ નામ આપ્યું હે ના આપવાનું હોય વિડિયોમાં, એમને કોમેન્ટ કરવાની છે. અત્યારની અંદર આટલો ગાળો તમારે લેવા જાવ હોય ને તો મળે નહીં અત્યારે. જો તો આ ભાઈ આપણે મેઘરાજભાઈનું એમાં પ્રમોશન થઈ ગયું છે ભાઈ. 30 સેકન્ડ ચાલતો વિડીયો, બરાબર ને? આ છે ને આમ હોનાના દાગીના હશે. કેવા હોનાના દાગીના? ભગવાન કરે અને જો આપણું 3માંથી એકાદું પશુ સિલેક્ટ થઈ ગયું તો આમાં માહોલ જામવાનો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. અને મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાએથી કરી છે. ચાલો હે ને હર્ષદભાઈ? કેમ કે મોબાઈલની અંદર છે 1% જ ચાર્જિંગ છે ને ફોન છે ઊંધો, બરાબર? ક્યારે બંધ થઈ જાય ને ખોટે ખોટું બોલે રાખું એનો કોઈ મતલબ નથી. એટલા માટે તું હામો રહી જાય એટલે આપણું બધું જરવાઈ રહી, બરાબર ને? ગાયો અત્યારમાં છે, ગાયોનું બધું જ કામ ઓકે થઈ ગયું છે ને અત્યારે આપણે અહીંયા પાછળના વાડામાં છે, ગાયો પાસે છે. અને એક આપણા પપ્પાભાઈ ચાવડા છે, બરાબર? છે આપણે ખબર નહીં, આપણા મિત્ર છે, બરાબર? એ કોમેન્ટ કરે છે કે આ ગાયો છે જાહલ ગૌશાળાની ગાયો તમારી છે એટલે મારી છે, હર્ષદભાઈની છે કે ચેતનભાઈની છે. તો પપ્પાભાઈ હું તમને જણાવી દઉં, આ ગાયો મારી નહીં, હર્ષદભાઈની નહીં કે ચેતનભાઈની નહીં, બરાબર ને? આ કોઈની નહીં. આ જે રામ મામા મારા આવ્યા હતા ને એની બધી ગાયો છે. હવે એની બધી ગાયો છે. અને જો આવ્યા હતા ખાતર બધું ભરીને વયા ગયા, અમારાથી કાંઈ થયું નહીં. ગયો હવે અમે શું કરીએ? અમે તો બધા યાર આમ એમ્પ્લોય છે અહીંયાના. કોઈ વળી આ ડિપાર્ટમેન્ટ ભરે, કોઈ ઉ ડિપાર્ટમેન્ટ ભરે, બાકી કોઈનું કાંઈ છે જ નહીં. રામભાઈ હતા એનું છે, એ 2-3 વર્ષે આંટો મારે અને આવી રીતે બધું હિસાબ બિસાબ લઈ અને ખાતર લઈને વયા જાય, બરાબર ને પપ્પાભાઈ? એટલે યાર ચિંતા ના કરો ઘણી, બરાબર ને? બાકી ગાયો તો બધી ફર્સ્ટ ક્લાસ ખાય છે નીણ. અને બીજું જણાવી દઉં કે આઈસેજ ગુજરાતની અંદર મતલબ અંદર શું આઈસેજ ગુજરાત જે આપણો એક્સપો થવાનો છે એની અંદર શું કહેવાય ચાલુ છે ને ભાઈ, આજથી રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે, બરાબર? તો જે કોઈ પણ મિત્રો પાસે સારી ગીર ગાય હોય, સારી કાંકરેજ ગાય હોય, એ પછી રૂપમાં હોય કે દૂધમાં હોય, બરાબર? એ બે અલગ અલગ છે. એવું ગાય હોય પછી સારી ઓળકી હોય ગીર કે કાંકરેજ, સારો આંખલો હોય ગીર કે કાંકરેજ, બરાબર ને? સારો નનકો આંખલો હોય ગીર કે કાંકરેજ. આ આટલામાં 200 પશુઓ ટોટલ થવાના છે, 100 ગીરના ને 100 કાંકરેજના, બરાબર? એ 200 પશુઓની અંદર 50 લાખ રૂપિયાનું ઇનામ થવાનું છે, બરાબર ને? 50 લાખ રૂપિયા ઇનામ રૂપે ભેટ રાશિ આપવાની છે. તો જે કોઈ પણ મિત્રો પાસે સારી ગીર ગાય, કાંકરેજ ગાય, બરાબર ને, જે મેં તમને જણાવ્યું એ હોય તો એ મિત્રને હે એ 720209595 આ નંબર ઉપર છે એ તમારી ગાય કે તમારા પશુના મતલબ ફોટા વિડીયો છે એ બધું સેન્ડ કરી દેવાનું છે વોટ્સએપની અંદર. અને આઈસીએસ ગુજરાતની ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે. બસ એ જ એક મેસેજ હતો. એ અત્યારે હું તમને જણાવી દઉં, બેટરી ઓછી છે આ ફોનની અંદર, બરાબર? હર્ષદભાઈનો ફોન છે એટલે બધું આવું જોઈએ. એટલે હું ફટાફટ જાઉં ઘરે અને આપણા ફોનની અંદર આગળથી રાબેતા મુજબ વાત કરીએ. સવારના જે બેટરીનો પ્રોબ્લેમ હતો એ થઈ ગયો સોલ્વ, આવી ગયો છે. આપણો ફોન થઈ ગયા હતા તૈયાર. ને અત્યારે ક્યાં આવ્યા છે ખબર? મહારાજની ફેક્ટરી, આપણા મિત્ર છે. શું કહેવાય, શેની ફેક્ટરી છે? ખોરની ફેક્ટરી છે. અને આ શેઠી તો જો, અને કેમ હમણાં તમે જોતા નહોતા તો કહેતા નહોતા? કેમ કે આણે શું છે, વથાણ બદલાઈ નાખ્યું છે. હે કેમ છો લ્યા? હે મજા છે બેન? અત્યારે છે ને મહારાજ ને આપણા મિત્ર જ છે અને એની આપણે ગૌશાળાએ આવ્યા છે. આ જો મહારાજની ગાયો કેવી બરુકી છે, કેવી બરુકી છે? એવી બરુકી જોઈને મારા ભાઈ અહીંયા પટ્ટા ઉતરે રહ્યા ખોરના. અને આમ સૂક કેને કહેવાય ખબર? જો અહીંયા આપણે વતરો પડ્યો છે એક આ ડીશની અંદર, અને બીજું પડ્યું છે આ રચકો. અને મારતા નહીં ને ડોસી? જો આવી ગમાણ પડી હોય આનાથી માથે પછી હોય શું? કહો શું જોઈએ? કહો ગાયો શું માગે શું? બાકી કહો મોજમાં ને. આ વતરો અમારે જેમ કરતા લાગો તમે, નહીં? હે કેમ ભાઈ અમારી કોપી કેમ કરો છો તમે? હે કાંઈ નહીં, કોપી કરે એટલે આ હુડાથી વતરીને નાખી. હે હુડાથી વતરીને નહીં નાખો ને ભાઈ કોપી, કાં પૈસા ભરો એના. ખોરની ગુણી નાખી જાવ 5 ગૌશાળાએ. હો ના કાંઈ દેવું નહીં મારે ભાઈ, આ તો ઘરની વાત છે ને કેમ દેવાનું હોય? આને કેટલો ખોર નાખો? હે ખોર હેઠો મૂકે, બરાબર? બાકી તો ખોર હેઠો જ મૂકે ને. ખોર ખાઈ ખાઈને ધરાય. આ કોઈ દી ખાય? હે ખાય કોઈ દી ના ખાય? હા
આપણે એક્સપોની તારીખ આવી ગઈ છે ખબર છે હાલવાનું છે કે નહીં જોયું ને હા હા એ હવે નક્કી થશે હમણાં હું આગળ જઈને વાત કરું હું એ બધી બરાબર અત્યારે કાંઈ કહેવાય એમ નહીં એમાં પછી બધું નક્કી થાય અને સવારના શું છે ખબર કે એ બેટરીનો પ્રોબ્લેમ હતો એટલા માટે બીજી આમ ખુલીને વાતય ન થઈ પણ એ હમણાં જઈ જ્યાં હું અત્યારે જ ગૌશાળાએ આપણી ગૌશાળાએ બરાબર ને આપણી ગૌશાળાએ જઈ અને વાત કરું આપણે મહારાજની ફેક્ટરીએ વાલાપાલાને મળી અને પછી જવાનું હતું આપણે આપણી ગૌશાળાએ ત્યાં આપણા મિત્ર દિગ્વિજયસિંહનો આપણે ફોન આવ્યો હતો એને ત્યાં આપણે આવવાનું થયું ને હું આવ્યો ને આમ તો ઘણી વાર અહીંયા આવતો હોય પણ આજે સ્પેશિયલ ભાઈ મેં આ જોઈ ગાય તમારી બરાબર અને એકવાર અહીંયા નીચે બેઠી હતી ને તો હું તો છેતરાઈ ગયો એકવારનો અને તમને હું બતાવું અને જો તમને ખબર પડે તો તમે મને કોમેન્ટ કરજો કે આ ગાય કેના જેવી લાગે ખાસ કોમેન્ટ કરજો બરાબર ને આમ તો મારતી નથી ને ભાઈ નામ એનું ભૂરી છે હવે તો ખબર પડી જાય જોઈએ કે કેના જેવી લાગે બાકી હું તમને કહી દઈશ કે કેના જેવી લાગે પણ જો ખબર પડી જાય તો સારી વાત છે બરાબર આ આવી ગાય આપણી પાસે હતી અને આપી દીધી હવે તો કહી દો અને આ જ ગાય છે વિયાણી છે આ બેઠીની વાસળી જુઓ વાસળી સરસ છે વાસળીને કાંઈ નામ આપ્યું હે એમને કોમેન્ટ કરવાની છે ભલે હાલો તો દિગ્વિજયસિંહની ભાઈ વાસળીને છે સરસ સરસ તમે કોમેન્ટ કરી નાખજો નામ બરાબર એટલે આપણા ભાઈ છે એ આપી દઈ આ ગાયની વાસળીનું નામ જે સામે અંદર બેઠી છે એ બાકી આ મને છે ને કેના જેવી લાગી ખબર આપણે પિંગલા જેવી કે જે આપણે મિત્ર પાસે અત્યારે છે એ પિંગલાની સેમ ટુ સેમ કોપીઓ કાંઈ ઘટે નહીં એમાં અને મને તો એવું લાગે છે કે આ બીજદાનની જ હશે અને પિંગલા અને આનો બંનેનો બાપ એ એક જ હશે હોઈ શકે થોડીક એને આગળ હલાવો એટલે છે ને આ જે તમે આમ તો ગાય તો જોઈ પણ હજી એમાં થોડું ઘટે થોડી આગળ હલાવો એટલે તમને ખબર પડે કે ગાય શું વસ્તુ છે એ જુઓ આંચળનું તમે ગાળો તો જુઓ આ ભાઈ જડે નહીં હો તારે આ વેત તમારે માપી લેવાની છૂટ હજી થોડી હલાવો તો એટલે દેખાય બરાબર જુઓ આંચળની અંદર આટલો ગાળો તમારે લેવા જવો હોય ને તો મળે નહીં અત્યારે જો બંને આંચળની વચ્ચે કેટલો ગેપ એટલે શું છે કે એના બ્રીડ કેરેક્ટર વાઇઝ પણ ખૂબ સારી ગાય છે બરાબર અને આવતી હવે પછી જ્યારે એ આંખે આવે ત્યારે બીજદાન કરવાનું છે નક્કી ને નક્કી બરાબર બાકી અહીંયાથી તો એક વારના તો છેતરાઈ જાય આપણે કે ભાઈ પિંગલા ઉભી કે શું અને તમે છેતરાઈ ગયા છો નક્કી બાકી હવે પિંગલા જોઈ લીધી બરાબર પિંગલા નહીં પણ ભૂરી જોઈ લીધી છે બોલવામાં છેતરાઈ જવાય છે ભૂરીને બરાબર આપણે જોઈ લીધી તમને બતાવી દીધી અને ભૂરીની વાસળીનું નામ તમે કોમેન્ટ કરી નાખજો એટલે આપણા મિત્ર એ કોમેન્ટ જોઈને નામ રાખી દેશે બાકી હવે આપણે જાય આપણી ગૌશાળાએ આપણે આપણા મિત્ર પાસેથી પહોંચી ગયા આપણી ગૌશાળાએ બરાબર ને આજ હર્ષદ હું એક જગ્યાએ ગયો ને ત્યાં મેં પિંગલા 2.0 જોઈ હા કઈ જગ્યાએ ખમો ને વિડીયો બંધ કરીને બતાવી દઉં એકવાર હવે આપણે બતાવી દીધી કેમ પણ હે 2.0 ને પણ કાંઈ ઘટે ને આમ સેમ ટુ સેમ હો અને બાકી આપણે બધા ફેમિલી મેમ્બર છે એ કોઈક આરામ કરે છે ને કોઈક ઊભા ઓગારે છે ને એવું બધું છે અને આજ તો આ ભાઈ આપણે મેઘરાજભાઈનું એમાં પ્રમોશન થઈ ગયું છે ભાઈ પેલા આ ફેમિલીમાં હતા ઓહો આ કલ્યાણી વાળો તો જુઓ શું કહે છે આ ભૂખી નહીં થતી ને ખાણ કેમ ખાતા નહીં કે ખાણ હજી ખાતા તો એ હાલ્યા ગયા એક હતી આપણી પંચકલી અને બીજા હતા શેઠ તો આ શેઠને આમાં પૂર્યા છે ને પંચકલી ગઈ છે મિત્રને ત્યાં બરાબર તો એ હવે ખાણ પડ્યું છે એમને અમે તો મોં માર્યા હોય એવું નહીં લાગતું કે આમ ખાવા કર્યું હોય એવું નહીં દેખાતું હે હા ખાલી મોટા કહ્યા હોય એવું દેખાય છે અને બાકી શું કહો આપણે એક્સપોનું લાવો તો બતાવો તો તમે મેસેજ કર્યો તો શું આવ્યું છે અને એની અંદર છે ને ભાઈ બને ત્યાં સુધી મેસેજ જ કરજો અને ફોન ઓછા કરો એટલે શું સામેવાળાને થોડું અનુકૂળ આવે ઓટોમેટિક ડિટેલ આવી જશે ને જો એની અંદર આવી રીતે છે હા તમે રોકીને જોઈ લેજો બરાબર ને કે હું વાંચી નાખું એકવાર આઈસીએસ ગુજરાત ઇન્ડિયન કેટલ શો જય ગૌ માતા પશુપાલક મિત્રો તમારું એનિમલ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે આવો મેસેજ કરશો ને એટલે આવો મેસેજ ઓટોમેટિક આવી જશે અમારા તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આ એક્સપોમાં માત્ર 200 શ્રેષ્ઠ ગીર ગાય ગીર અને કાંકરેજ પશુઓની પસંદગી થવાની છે આ તો શું છે થોડુંક આ પકડી રાખું ફોન હર્ષદભાઈ તમે પકડી રાખું હું વાંચતું જાય આ શું થોડુંક કોમ્પ્રોમાઇઝ આપણે કરવું પડશે હવે હું કહીશ મારી સારી ને બરાબર એવું નહીં ચાલે કારણ કે આખા ભારતની અંદરથી જો કે બારેથી ઓછા પશુઓ આવશે બરાબર આમ ગુજરાતનું જ આપણે ગણીએ પણ આમ છે એક્સપો આખા ભારતનું બરાબર આખા ભારતની અંદરથી 20 ગાયો 20 દૂધણી ગાયો 20 આંખલા 20 વોડકીઓ હિફર અને 20 નનકા આંખલા બરાબર 20 પસંદ કરવાના છે ફક્ત 20 આખા
ભારતનું આમ છે, પણ હું તો તોય થોડુંક આમ શું રિઝનેબલ રાખી અને ગુજરાતનું કહું છું. આખા ગુજરાતની અંદર 20 આમ ટોપ ક્લાસ એમ કે એમાં આમ શું કહેવાય, એમાં એના વાળમાંય ખામી ન હોવી જોઈએ એવી પસંદગી કરવાની છે. એટલે એમાંથી નંબર આવશે બરાબર. નંબરનું તો પછીનું વાત છે, એમાં પસંદગી થાય જ મોટી વાત છે બરાબર. એટલે એમાં શું બસો જ રાખવાનું છે, કારણ કે ત્યાં સુવિધા બધી વ્યવસ્થા થવી જોઈએ એટલા માટે. તો અત્યારે આપણે એમ કરવાનું છે કે ભાઈ આપણે જે કાંઈ હોય આપણી પાસે પશુ કે જે તમને એમ લાગતું હોય કે તમારી પાસે સારું રતન છે, એનું જો આવી રીતે આ માહિતી મોકલી દેવાની. ફરજિયાત 3 ફોટા ને 1 વિડીયો બરાબર. ડાબી જમણી બાજુનો ફોટો સામેથી અને જોઈએ એવો મુખનો ફોટો અને 30 સેકન્ડ ચાલતો વિડીયો બરાબર ને. આવી રીતે છે બધું મોકલી દેવાનું. પશુપાલક મિત્રની માહિતી, માલિકનું નામ, ગામનું નામ અને તાલુકો, જાતિ તમારી ગીર છે કે કાંકરેજ બરાબર. બાકી કોમ્પિટિશનની કેટેગરી જો આપણે આગળ વાત કરી એ પ્રમાણે દૂધણી ગાય છે, પછી ગાય બરાબર, ગાભણ હોય કે બાખડ હોય, જે હોય તે હાલશે. હોડકી 2 દાંત, નંદી મોટો અને વાછડો 2 દાંત એટલે નનકો વાછડો બરાબર. અને રજિસ્ટ્રેશનની તારીખ છેલ્લી 20 તારીખ છે. અને આવી રીતે તમને મેસેજ આવશે, તો જે મેસેજ એમાં લખેલો હોય એ પ્રમાણે તમે બધી માહિતી આપી દેજો બરાબર. એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. પછી પસંદગી થાય ન થાય એ આપણા હાથની વાત નહીં. આ તો શું છે, એ તો આપણે સમજીએ કે આખા ગુજરાતની અંદરથી બરાબર ને, ભારતનું છે પણ હું આ તો મારી રીતે વાત કરું કે ગુજરાતની અંદરથી છે એ ફક્ત 20 ગાયો સિલેક્ટ કરવાની છે બરાબર ને. એટલે એ થોડુંક આમ અઘરું કામ છે, પણ એ 20 છે ને આમ હોનાના દાગીના હશે. કેવા હોનાના દાગીના. એટલે તમે તમારી રીતે છે ફોટા મૂકી દેજો બરાબર. પછી જે કમિટી છે એ તમારો સામેથી કોન્ટેક્ટ કરશે જો તમારી ગાય સિલેક્ટ થઈ હશે તો. તમે એકવાર મેસેજ કરશો એટલે બધી માહિતી એમાં જડી જ જશે. મારે તમને કાંઈ જણાવવાની જરૂર નહીં, પણ બને ત્યાં સુધી છે ને ફોન ઓછા કરજો અને મેસેજ વધારે કરજો. એટલે શું છે, કોઈને સામેવાળાને ડિસ્ટર્બ ન થાય ને તમને તમારી માહિતી મળી જાય બરાબર ને. બાકી હવે વાત કરીએ આપણી બરાબર. હર્ષદભાઈ પાડે છે ના, પણ મેં કીધું ના, આપણે એવું કાંઈ કરવું નહીં. આપણે કહી દઈએ આપણે ટોટલ 3 પશુઓના ફોર્મ ભરવાના છે. પણ મેં તમને વાત કરી એ પ્રમાણે આમાં તો જે મોટા મોટા માથા છે એ તો સાઈડમાં જ છે, પણ છતાં શું છે કે આ શું છે કે જગત મોટું છે સમજ્યા ને. આમાં ક્યાંક ને ક્યાંક રતન ઉભરાઈ આવે. એટલે હવે જોઈએ છે, હું તમને અત્યારે એનાઉન્સમેન્ટ નહીં કરું કે કયા છે, પણ 3 પશુ આપણે મૂકવાના છે. ટોટલ 3 પશુને મતલબ ફોર્મ ભરવાના છે. હવે જોઈએ છે એમાંથી શું થાય છે બરાબર ને. એક કહી દઉં, એક આ પવિત્રા ચાકરી આજથી ચાલુ ઘેર. ના મજાક કરીએ. બાકી પાણી ભરેલું હશે નહીં, તમને ખબર જ છે. આ ખિસકોલી જો અહીંયા ઉપર ચાંટે છે પાણી બિચારીને, અને પાણી ભરવાનું ખબર પડતી નથી તને. બાકી હવે વાત કરીએ આપણે મેઇન મુદ્દા ઉપર કે આમાં નાન મોટાની વાત નહીં, આપણે સમજીએ છીએ બરાબર. પસંદગી થાય ને એ જ આમાં મોટી વાત છે. એક વસ્તુ તમે સમજી લો કે આમાં પસંદગી હર્ષદભાઈ થઈ જાય ને એ જ મોટી વાત છે. કારણ કે મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે આખા ગુજરાતની અંદરથી કોણ મિસ કોલ મારી ગયું ટાણે, આખા ગુજરાતની અંદરથી ફક્ત 20 ગાયો. વિચાર કરો તમે, ફક્ત 20 ગાયો. કેટલી હશે ટોટલ પોપ્યુલેશન ગીરની? એમાંથી ફક્ત 20 ગાયો સિલેક્ટ કરવાની છે બરાબર ને. 20 આંખલા, 20 નાના મોટા આંખલા, ટોટલ 200. એટલે હવે આ જે આ છે ને આ જે એનું કમિટી છે ને, કમિટીને પણ આમ ધોળા દીએ છે ને તારા દેખાઈ જવાના. કારણ કે વસ્તુ એવી આવશે એમાં કોને શું જોઈએ અને બધું આમ પરફેક્ટ એમ કે એની અંદર તમને મેં જણાવ્યું પ્રમાણે વાળની ખામી ના હોય એવા સોનાના દાગીના છે એ અલગ તારવશે અને પછી એમાં પસંદગી થશે ને. એટલે એવી મોજ આવવાની છે કે ન પૂછો તમે એની વાત. બાકી આપણી ગૌશાળાનું બોલો, ઓકે રિપોર્ટ બધું? બનશી તો બરાબર છે ને હવે. બાકી મિત્રો મોજ એવી આવવાની છે, આમ રંગ જામવાનો છે. એમાંય ભગવાન કરે હા ના આવવાનું તો કોણ, એમાંય ભગવાન કરે. અને જો આપણું 3માંથી એકાદું પશુ સિલેક્ટ થઈ ગયું તો આમાં માહોલ જામવાનો. શું કેવું? હા, 1 સાઈડ માહોલ ઘટે નહીં કાંઈ એમાં. પણ જોઈએ છે હવે એવું નથી કે આપણે સમજીએ છીએ આ ખોટું અભિમાન નહીં, પણ 20 ગાયો એટલે 20 આંખલા એટલે આખા ગુજરાતમાંથી. પાછું એવું નહીં, ગામની એક વાત હોય ને, ગામમાંથી 20 તો નીકળી જાય મારા ભાઈ. હવે એક ગામ છે એ આમ એવું સારું ગામ હોય, કોઈ ગાયો રાખતું હોય ને એવું, તો એક ગામ કરી દે. પણ આ તો આખા ગુજરાતની અંદરથી, અને કોઈ જો બારે સારી ગાયો હશે તો ભારતમાંથી આવશે એવું નથી.
પણ મારું માનવું એવું છે કે ભારતમાંથી ઓછી કદાચ બહારથી ઓછી આવે ટ્રાન્સપોર્ટેશનને વધી જાય ને ગાય હેરાન થાય, આખલા હેરાન થાય એટલા માટે. પણ ફક્ત ગુજરાતની અંદરથી ફક્ત 20 ગાયો, અને એમાં જો પસંદગી થઈ ગઈ બાપો ઘટેની ગાયો. ને હું તમને જણાવી દઉં ને આપણે એવું કંઈ છુપાવવું નહીં કે ભાઈ પછી નંબર આવે તો પછી કે આમ તેમને, એવી બધી વાત નહીં. 3 ભાઈ આપણે ફોર્મ ભરવાના છે, 3 અહીંથી નહીં, અહીં રહેવા દે 3 ફોર્મ ભરશું, બરાબર ને. પછી એનાઉન્સમેન્ટ કરી દઈશું. તમે કેમ કે હવે કોમેન્ટો ચાલુ કરી દેશો કે ના કયો ને કયો એટલે અમારે પછી કહેવું પડશે. પણ અત્યારે મેં તમને એટલું જણાવી દીધું, આપણે છે એ 3ના ફોર્મ ભરવાના છે, અને હવે એમાંથી આપણે એ ચેક કરવાનું છે કે કોનો વારો આવે. 3નો એટલે 3માંથી એકેયનો વારો નહીં આવે એવું નથી કાંઈ, અને ન આવે તો આપણે કોઈ અફસોસ નથી એવો. ઉપરથી તમને જણાવી દેશું અમે કે કઈ ગાય, કઈ આંખલા, બધું બરાબર ને. ધીમે ધીમે મારું બોલાઈ ન જાય તો સારું. બાકી ચાલો તમે બધાએ ફોર્મ ભરી નાખજો, જે કોઈ પાસે સારી વસ્તુ હોય ને. પછી શું છે કે આપણી પાસે ધીમે ધીમે થાય એમ હોય, અત્યારે ન હોય તો પછી ખોટું કમેટીમાં ખોટા ફોટાને મૂકીને હેરાનગતિ ન કરે. આપણે મનોમન એવું હોય કે ભાઈ આપણી ગાયો પાસે, માનો કે આપણી પાસે 50 ગાયો છે કાં 40 ગાયો છે, 40માંથી આપણે ખબર છે કે ભાઈ આ એકનો નંબર આવે એવું લાગે છે તો એકનું ફોર્મ ભરાય, બરાબર. આપણે ખબર હોય કે આનો કંઈ આવે એમ નથી, થોડીક બધી વાતે છે, કોઈને કોઈ ખામી છે, તો પછી ફોર્મ ભરીને ખોટું કમિટીને વધારાનો ટાઈમ વેસ્ટ ના કરાય એવું થોડુંક ધ્યાન રાખજો તમે તમારી રીતે. બાકી ફોર્મ ભરજો, બરાબર ને, અને મોજ કરજો. બાકી કાંઈ હોય તો કયો. આપણે પછી બધા ફોર્મની તૈયારી કરવી છે, એટલે હવે ધીમે ધીમે ચાલુ કરશું, બરાબર. બાકી અહીંયા વાસોડાનું કંઈ કામ નહીં ને. આ શું કહે છે માહોલ? એને એવું પથ્થર બાંધવા જો છે ત્યાંથી, કારણ કે લોખંડ જ ચાટતા હોય એટલે એને છે ને એવું આપણે જે રીંગું એકવાર ફિટ કરી હતી ને એવી ક્યાંક મંગાવી લે અને વળી ફિટ કરી નાખીએ, બરાબર. બાકી કાંઈ હોય તો કયો, કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી નાખજો. ને મને કોમેન્ટ કરતા નંબર શું છે ખાઉં 7202095 નંબર એવા લઈ આવ્યા છે ઘટેની, કાંઈ એક જ વારમાં યાદ રહી ગયા મને તો. અને તમને જણાવી દે આ નંબર ઉપરથી છે તમે માહિતી વધારાની લઈ શકશો, બરાબર. હવે કંઈ વાત છે બીજી કહેવાની? ઓકે રિપોર્ટ, હાલો તો હવે જાય ઘરે, ખાઈ પીએ અને પછી આગળનું કામ કરીએ. મિત્રો લાસ્ટમાં આપણે આપણી ગૌશાળાએ તેને વાતચીત કરી હતી એક્સપો વિશે, બરાબર. અને એમ પડી પછી કામમાં ને કામમાં સાંજ. અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને વધુ માહિતી માટે જે નંબર આપ્યા છે કે આપી દઉં ફરીથી એકવાર નંબર 720209595. આ નંબર ઉપર વધારે તમારે એક્સપોની માહિતી જોતી હોય તો ફોન કરી પૂછા કરી લેજો. ફોન કરજો કાં વોટ્સએપ કરજો, વધારે પડતો વોટ્સએપ કરજો, બરાબર. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું, બરાબર. અને હવે મળીએ કાલે નવા વ્લોગમાં.